પોરબંદર જિલ્લા પંચાયત સભા હોલ ખાતે સામાન્ય સભા યોજાઈ, જેમાં વર્ષ 2026-27 બજેટ રજૂ કરાયું। જિલ્લા પંચાયત પ્રમુખ પરબત ઓડેદરાની અધ્યક્ષસ્થાને યોજાયેલી સામાન્ય સભામાં વર્ષ 2026-27નું 3.96 કરોડનું બજેટ રજૂ કરાયું છે, જે સર્વાનુમતે સભામાં મંજૂર કરાયું હતું। બજેટમાં મુખ્યત્વે પશુપાલન, ખેતી, શિક્ષણ ક્ષેત્ર સહિતના વિવિધ વિભાગોના વિકાસ માટે બજેટમાં જોગવાઈ કરાઈ છે। ખર્ચવાળું બજેટ છે અને આવતા વર્ષે એટલે કે 26-27માં પશુપાલન ક્ષેત્રે, ખેતી વિકાસ માટે અને ખાસ કરીને શિક્ષણ માટે, રોજગારલક્ષી ગામડાના છેવાડા માણસને વિકાસનો લાભ મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું। ગયા બજેટના મોટાભાગના કામો જે છે એ થઈ ગયા છે। જે કામોની અંદર કેટલાક ટેકનિકલ કારણોસર કામોમાં ફેરફાર કરવાની જરૂરિયાત હતી, એને ફેરફાર કરવામાં આવે, સિવાયના કામો પૂર્ણ કરવામાં આવે।